ઉદાહરણ 3 આપેલું છે કે બેવડી અસર કઈ કઈ રીતે આપવાની છે, પહેલી અસર કયા ખાતે આપવાની અને બીજી અસર કયા ખાતે આપવાની। તેમાં સૌથી પહેલો વ્યવહાર છે મનોજે રૂપિયા 20,000 નો રોકડા લાવી ધંધો શરૂ કર્યો। સૌથી પહેલા તો જે કંઈ પણ છે એ રોકડા લાવી ધંધો શરૂ કરેલો છે એટલે રોકડ આવે તો પહેલી અસર આપણે રોકડ ખાતે અસર આપવી પડશે। હવે મનોજ છે એ ધંધાનો માલિક છે તો માલિક ધંધો શરૂ કરવા માટે મૂડી લાવશે એટલે કે રોકડા લાવે છે તો આપણે એની અસર મૂડી ખાતે આપવી પડશે। તો સૌથી પહેલા રોકડા લાવી ધંધો શરૂ કરે છે એટલે રોકડ આવે, પહેલી અસર રોકડ ખાતે આપવાની રહેશે અને બીજી અસર મનોજ છે એ માલિક છે એટલા માટે આપણે મૂડી ખાતે અસર આપવાની રહેશે, એ બીજી અસર થશે। તો લખીએ સૌથી પહેલા રોકડ આવે એટલે પહેલી અસર રોકડ ખાતે આપીશ અને ત્યાર પછી માલિક છે મનોજ તો આપણે બીજી અસર કયા ખાતે આપવાની રહેશે, મૂડી ખાતે અસર। ત્યાર પછી ₹40,000 SBI માં ભરીને ખાતું ખોલાવ્યું એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપણે ₹40,000 ભરી અને ખાતું ખોલાવ્યું। તો સૌથી પહેલા તો SBI માં હું બેંકમાં પૈસા ભરું છું તો SBI છે એ લેનાર છે તો પહેલી અસર તો હું કોના ખાતે આપીશ, SBI ખાતે આપીશ કેમ કે SBI છે એમાં હું નાણાં ભરું છું એટલે SBI લેનાર છે। ત્યાર પછી SBI માં હું ભરીને ખાતું ખોલાવું તો મારી પાસેથી રોકડ રકમ જાય તો બીજી અસર મારે રોકડ ખાતે આપવી પડે તો પહેલી અસર SBI માં ભરીને ખાતું ખોલાવ્યું છે એટલા માટે SBI ખાતે એટલે પહેલી અસર SBI માં આપીશ અને બીજી અસર ક્યાં આપીશ, રોકડ રકમ મારી પાસેથી જાય એટલે રોકડ ખાતે બીજી અસર આપીશ। તો સૌથી પહેલા પહેલી અસર લખીએ SBI લેનાર છે એટલે SBI ખાતે, ત્યાર પછી રોકડ જાય છે એટલે બીજી અસર કયા ખાતે, રોકડ ખાતે। મનોજે ₹3,000 નો માલ ભારતીબહેન પાસેથી ખરીદ્યો તો સૌથી પહેલા મનોજે ₹3,000 નો માલ કોની પાસેથી ખરીદેલો છે, ભારતીબેન પાસેથી ખરીદેલો છે। હવે હું માલ ખરીદું એટલે માલ મારી પાસે આવે તો આપણે એ માલ આવે છે એટલે આપણે ખરીદ ખાતે ઉધાર આપી શકીએ તો પહેલી અસર હું કયા ખાતે આપીશ, ખરીદ ખાતે અને બીજી અસર હું ભારતીબહેન પાસેથી ખરીદું છું, ભારતીબહેન આપનાર છે કે નહીં તો બીજી અસર કયા ખાતે આપીશ, ભારતીબહેન આપનાર છે એટલે બીજી અસર ભારતીબહેન ખાતે। તો સૌથી પહેલા ખરીદ ખાતે અને બીજી અસર કયા ખાતે આવશે, ભારતીબહેન આપનાર છે એટલે ભારતીબહેન ખાતે, બરોબર। ત્યાર પછી મનોજે ₹5,000 નો માલ વિપુલને વેચ્યો। હવે હું માલને વેચું છું એટલે પહેલી અસર તો માલ જાય એનો મતલબ કે એક અસર વેચાણ ખાતે આપવી પડશે। પછી હું કોને વેચું છું, વિપુલને વેચું છું એનો મતલબ કે વિપુલ છે એ લેનાર થાય છે તો પહેલી અસર હું વિપુલ ખાતે, શા માટે, કેમ કે વિપુલ છે એ લેનાર છે, એક અસર વિપુલ ખાતે આપીશ। માલનું હું વેચાણ કરું છું એટલા માટે માલ મારી પાસેથી જાય એટલે હું વેચાણ ખાતે અસર આપી શકું તો પહેલી અસર લખીએ વિપુલ લેનાર છે એટલે વિપુલ ખાતે પહેલી અસર અને બીજી અસર માલ વેચેલો છે એટલે બીજી અસર કયા ખાતે આવશે, વેચાણ ખાતે। આ બેવડી અસર એટલે બે અસર આપીએ છીએ આપણે। ત્યાર પછી ₹2,000 નો માલ રોકડેથી વેચ્યો તો સૌથી પહેલા તો હું રોકડેથી વેચું છું માલને તો રોકડ મારી પાસે આવે, વેચાણ કરું છું એટલે તો પહેલી અસર હું કયા ખાતે આપીશ, રોકડ આવે છે એટલે રોકડ ખાતે આપીશ। માલનું શું કરું છું, વેચાણ કરું છું એટલે માલ જાય તો હું વેચાણ ખાતે બીજી અસર આપી શકું તો લખીએ રોકડ આવે એટલે પહેલી અસર રોકડ ખાતે આપીશ અને માલ જાય છે એટલે આપણે બીજી અસર કયા ખાતે આપીએ, વેચાણ ખાતે, બરાબર। ત્યાર પછી ₹1,500 નું ફર્નિચર ખરીદ્યું તો ₹1,500 નું ફર્નિચર ખરીદ્યું તો સૌથી પહેલા તો ફર્નિચર આવે તો એક અસર તો હું ફર્નિચર ખાતે આપી શકું કે નહીં। હવે બીજી અસર ફર્નિચર ખરીદું છું તો રોકડ રકમ મારી પાસેથી જાય તો હું રોકડ ખાતે જમા કરી શકું કે નહીં, બે અસર ખબર પડી ગઈ તો ફર્નિચર ખાતે ઉધાર કરીશ, ફર્નિચર ખાતે એક અસર આપીશ અને બીજી અસર શું આપીશ, રોકડ
જાય એટલે રોકડ ખાતે. ત્યાર પછી ₹200 કમિશનના ચૂકવ્યા. તો સૌથી પહેલા તો અહીંયા કીધું છે કે કમિશનના ચૂકવ્યા. તો સૌથી પહેલા હું કોઈ પણ ચૂકવણી કરું એટલે રોકડ જાય. તો એક અસર તો ખબર પડી ગઈ કે રોકડ જાય છે એટલે રોકડ ખાતે એક અસર આવશે. કમિશનના ચૂકવ્યા છે પણ કમિશન મારા માટે શું કહેવાય? ખર્ચ. તો જ મેં રૂપિયા ચૂકવેલા હોય તો એક અસર હું કમિશન ખર્ચ ખાતે આપીશ અને બીજી અસર ક્યાં આપીશ? રોકડ જાય, ખર્ચ ચૂકવેલો છે એટલે. તો બીજી અસર ક્યાં આપીશ? રોકડ ખાતે. ત્યાર પછી તો લખીએ કમિશન ખર્ચ ખાતે અસર આપીશ પહેલી અને બીજી અસર ક્યાં આપીશ? રોકડ ખાતે. ત્યાર પછી વિપુલે ₹200 નો માલ પરત કર્યો. તો સૌથી પહેલા તો વિપુલે માલ પરત કર્યો તો આપણે આગળના વ્યવહારને જોવો પડે કે વિપુલનો જે વ્યવહાર હતો એ અહીંયા છે. તો અહીંયા જોવો જોઈએ વિપુલને શું કરેલું હતું? આપણે વેચાણ કરેલું હતું. હવે વિપુલ આપણને માલ પરત કરે છે એનો મતલબ કે વેચાણ થયેલો માલ પરત થાય છે. તો એક અસર તો તમને ખબર પડી ગઈ. વેચાણ થયેલો માલ પરત થાય છે એટલે એક અસર વેચાણ પરત ખાતે મારે આપવી પડશે કે નહીં? અને બીજી અસર કોણ મને પરત કરે છે? તો કે ભાઈ વિપુલે પરત કરેલો છે. તો બીજી અસર હું વિપુલ ખાતે આપી શકું કે નહીં? તો આપણે એક અસર વિપુલ ખાતે આપવી પડે કેમ કે વિપુલ છે એ માલ આપનાર છે. અને બીજું વેચાણ થયેલો માલ પરત થાય છે એટલે એક અસર વેચાણ પરત ખાતે. તો લખીએ વેચાણ પરત ખાતે એક અસર આવશે પરત ખાતે અને બીજી અસર વિપુલ આપનાર છે એટલે વિપુલ ખાતે. ત્યાર પછી મનોજે ₹150 નો માલ ભારતી બહેનને પરત કર્યો. હવે મનોજે ₹150 નો માલ ભારતી બહેનને પરત કર્યો. તો ભારતી બહેનને પરત કર્યો તો ભારતી બહેન છે એ લેનાર છે. તો સૌથી પહેલા તો ભારતી બહેન લેનાર છે એટલે એક અસર તો ખબર પડી ગઈ કે એ ભારતી બહેન ખાતે આવશે કે નહીં. હવે બીજી અસર તો સૌથી પહેલા મનોજે ₹150 નો માલ વાળી આપણે આમ જોઈએ આગળ વ્યવહાર. તો અહીંયા જોવો જોઈએ મનોજે શું કરેલું હતું? ભારતી બહેન પાસેથી ખરીદી કરેલી હતી. હવે આપણને એમ કીધું છે કે મનોજે ₹150 નો માલ ભારતી બહેનને પરત કર્યો. એનો મતલબ કે આગળ મનોજે ખરીદી કરેલી હતી, હવે ખરીદેલો માલ પરત આવે છે એટલે એક અસર તો મને ખબર પડી ગઈ. ખરીદેલો માલ પરત થાય છે એટલે ખરીદ પરત એક અસર આવશે. અને બીજી અસર હું કોને મોકલું છું? ભારતી બહેનને પરત કર્યો. એનો મતલબ કે ભારતી બહેન અહીંયા શું છે? લેનાર છે. તો ભારતી બહેન ખાતે એક અસર આવશે અને બીજી અસર ક્યાં આવશે? ખરીદ પરત ખાતે આવશે. તો લખીએ એક અસર ભારતી બહેન ખાતે. ભારતી બહેન લેનાર છે એટલે એક અસર ભારતી બહેન ખાતે અને બીજી અસર કયા ખાતે આપીશ? ખરીદ પરત ખાતે. ત્યાર પછી ભારતી બહેનને ₹2850 નો ચેક આપ્યો. હવે ભારતી બહેનને 2850 નો ચેક આપ્યો તો ભારતી બહેન છે એ લેનાર છે. તો એક અસર તો ખબર પડી ગઈ કે ભારતી બહેન લેનાર છે એટલે એક અસર એના ખાતે આપીશ. પછી અહીંયા ચેક આપ્યો છે એનો મતલબ કે બેંક છે એ આપનાર છે તો આપણે બેંકમાં અસર આપવી પડશે. તો લખીએ ભારતી બહેન લેનાર છે એટલે એક અસર કયા ખાતે આપીશ? ભારતી બહેન ખાતે આપીશ. અને બીજી અસર બેંક આપનાર છે ચેક એટલે એક અસર કયા ખાતે આપીશ? બેંક ખાતે. ત્યાર પછી વિપુલે ₹4800 નો ચેક આપ્યો. તો સૌથી પહેલા વિપુલે ₹4800 નો ચેક આપણને આપ્યો એટલે કે વિપુલ આપનાર છે. તો એક અસર તો ખબર પડી ગઈ કે વિપુલ આપનાર છે એટલે એક અસર કયા ખાતે આપીશ? વિપુલ ખાતે આપીશ. અને બીજી અસર ચેક આપેલો છે તો એ બેંકમાં હું ભરીશ કે નહીં એટલે મારા બેંક ખાતામાં અસર થશે. તો હું બેંક ખાતે એક અસર આપીશ અને વિપુલ આપનાર છે એટલે એક અસર કયા ખાતે આપીશ? વિપુલ ખાતે. તો લખીએ વિપુલ આપનાર છે એટલે એક અસર વિપુલ ખાતે આપીશ. અને બીજી અસર ચેક બેંકમાં હું ભરીશ કે નહીં એટલે એક અસર બેંક ખાતે. થેન્ક યુ.